આંદોલનનો મામલો કે જ્યાં વળતર માટે હજુ પણ ખેડૂતોએ રાહ જોવી પડશે। સરકાર હજુ પણ નવી નીતિ પર કરી રહી છે કામ। માત્ર મોરબી નહીં પરંતુ વીજ પોલ માટે જેટલી જમીન સંપાદન થઈ છે તે તમામ માટે આવશે નવી પોલિસી। જ્યાં જમીન સંપાદન થઈ ગયું છે ત્યાં કેવી રીતે વળતર આપવું તેનો મામલો પેચીદો બન્યો છે। જંત્રીના આધારે જમીન કિંમત નક્કી કરવી કે પછી ડીએસએલના આધારે એને લઈને પણ સરકારમાં બે મત જોવા મળી રહ્યા છે। નવી નીતિ પર વિચારણા ચાલુ હોવાથી વળતરમાં થશે વિલંબ। આજ મુદ્દે અમારા પોલિટિકલ એડિટર કિંજલ જોડાયા છે લાઈવ। કિંજલ, જણાવશો કે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂતો અનેક મુદ્દાને લઈને આંદોલનમાં ઉતર્યા છે અને હજુ પણ ખેડૂતોએ વળતર માટે રાહ જોવી પડશે કારણ કે સરકારની નવી નીતિ છે તેના ઉપર કામ કરી રહી છે। ફરી એકવાર અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ આપને જણાવી દઈએ કે માત્ર મોરબી જ નહીં પરંતુ વીજ પોલ માટે પણ જેટલી જમીન સંપાદન થઈ છે તે તમામ માટે નવી પોલિસી લાવવામાં આવશે। જ્યાં જમીન સંપાદન થઈ ગયું છે અને ત્યાં કઈ રીતે વળતર આપવું તેનો મામલો હવે વધારે પેચીદો બની ગયો છે। જંત્રીના આધારે જમીન કિંમત નક્કી કરવી કે પછી ડીએસએલના આધારે તેને લઈને પણ સરકારમાં બે મત જોવા મળી રહ્યા છે। ત્યારે નવી આ નીતિ પર વિચારણા ચાલુ હોવાથી વળતરમાં વિલંબ થશે। કિંજલ, જણાવશો કે ખેડૂત આંદોલન છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યું છે પરંતુ વળતર માટે હજુ પણ રાહ જોવી પડશે, શું કારણ? देखो हिरल वळतर माटे हजू पण चौक्कस खेडूतोने राह जोवी पड़शे। आ आंदोलन हजू पण चाले तेवुं लागी रह्युं छे। तेनुं कारण छे के जे सरकार छे ते नवी जे नीति छे तेनी पर विचारणा करी रही छे परंतु सरकारमां पण बे अलग अलग मत छे। सौथी मोटो जे विषय छे के 90% जे काम छे वीज पोलनुं ते पूरुं थई चूक्युं छे अने जमीन संपादनने लई अने जे पण जे नक्की करेली रकम हती ते आगळ खेडूतोने आपी देवामां आवी छे, चाहे कच्छ होय के अन्य विस्तारो होय। परंतु ज्यारे मोरबीनी अंदर हवे विरोध थयो छे त्यारे वीज पोलनी जे कामगीरी छे તેને પણ અટકાવવામાં આવી છે અને તેની સાથે જો વાત કરવામાં આવે તો મોરબીના જે ખેડૂતો છે કે તેમણે 4 ગણી રકમ છે તે માંગી છે। અન્ય જો રાજ્યોની વાત કરવામાં આવે તો અન્ય રાજ્યોમાં 2 ગણી રકમ છે તે આપવામાં આવી છે। રાજસ્થાનની અંદર 4 ગણી રકમ છે તે આપવામાં આવી છે પરંતુ રાજસ્થાનના જે જમીન ભાવ છે તે અલગ છે। હવે સરકાર વિચારણા કરી રહી છે તે બે મુદ્દા પર વિચારણા કરી રહી છે કે એક તો વર્તમાન જંત્રી છે તે જંત્રીના બમણા ભાવે ખેડૂતોને જે કહી શકાય કે જે ચૂકવણી છે તે કરવામાં આવે, વળતર આપવામાં આવે અને બીજી જે વિચારણા છે કે જે ડીએસએલઆર રેટ છે ડીએસએલઆર રેટ પ્રમાણે જે જમીનની વળતર છે જમીનની જે કિંમત છે તે ચૂકવવામાં આવે। હાલાકી આખરે જંત્રી પર જવું જોઈએ કે ડીએસએલઆર પર જવું જોઈએ તેને લઈ અને હજુ સરકારની અંદર એક જે પોલિસી છે સ્પષ્ટ થઈ નથી। બીજી તરફ એ પણ વિષય છે કે જો માત્ર મોરબીના ખેડૂતોને આનો લાભ ન આપી શકાય, જે લાભ છે ધારો કે જો કોઈ પણ પોલિસીમાં ચેન્જ થાય છે તો જ્યારે વીજ પોલની શરૂઆત થઈ હતી, કચ્છ હતું કે સુરેન્દ્રનગર હતું કે અલગ જે પણ જિલ્લાઓ હતા ત્યાં વીજ પોલની શરૂઆત થઈ હતી ત્યારથી આ જે નિયમ છે તે લાગુ પાડવામાં આવે તો સંપાદન જ્યારે પહેલા થઈ ચૂક્યું છે, જ્યારે એ લોકોને વળતર પહેલા ચૂકવી દેવામાં આવ્યું છે તો તેને કેવી રીતે અહીંયા સરભર કરવું। કેન્દ્ર સરકારની જે નીતિ છે કે વર્તમાન જમીનનો ભાવ હોય તેના કરતાં બમણા ભાવ છે તે આપી શકાય પરંતુ એ જમીનનો ભાવ જંત્રી પ્રમાણે નક્કી કરવો કે ડીએસઆર પ્રમાણે નક્કી કરવો કે કઈ રીતે નક્કી કરવો। અને બીજી તરફ જે વિષય આવી રહ્યો છે કે જે મોરબીના જે ખેડૂતો છે તે મોરબીના ખેડૂતો સરકાર સાથે વાટાઘાટો કરવા માટે તૈયાર નથી। તે પોતાના જ નિયમો અને જે પોતાની જે વાત છે તેની ઉપર મક્કમ બેઠા છે એટલે ક્યાંક જે ચર્ચા છે ચર્ચાનો દોર છે તે શરૂ નથી થઈ રહ્યો છે। બેઠકોનો દોર છે તે સરકારમાં થઈ રહ્યો છે, અધિકારીઓની વચ્ચે થઈ રહ્યો છે, મંત્રીઓની વચ્ચે થઈ રહ્યો છે, સચિવોની વચ્ચે થઈ રહ્યો છે પરંતુ એક સ્પષ્ટ જે નીતિ કે ડીએસએલઆર પર આપવામાં આવશે કે પછી જંત્રી ઉપર આપવામાં આવશે કે વર્તમાન બજાર ભાવ પર આપવામાં આવશે કે પછી આખી ફોર્મ્યુલા કઈ હશે તેની પર હજુ પણ ચર્ચા, ચિંતન અને મંથન થઈ રહ્યું છે એટલે ચોક્કસ વળતરમાં વિલંબ થાય તેવું લાગી રહ્યું છે। આ શનિવાર કે રવિવાર સુધી કોઈ મહત્વપૂર્ણ જાહેરાત ન થાય તેવું લાગી રહ્યું છે। વચગાળાનો કોઈ નિર્ણય છે તે આવવામાં પણ એટલે કોમ્પ્લિકેશન્સ છે કેમ કે જે લોકો આ ડિમાન્ડ કરી રહ્યા છે તે લોકો સરકાર સાથે સીધી વાત નથી કરી રહ્યા। કિસાન સંઘે આમાં મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ કિસાન સંઘના જે મુદ્દા છે તે વેલિડ એટલે નથી માનવામાં આવી રહ્યા કેમ કે તેની અંદર એક પણ એવા ખેડૂતો નથી કે જે આ આંદોલન સાથે જોડાયેલા છે। એટલે એક તરફ સરકારની પોલિસી મેકિંગમાં વાર લાગી રહી છે, બીજી તરફ ખેડૂતો પોતાની જ માંગણીઓને 6 માંગણીઓ લઈને અડગ છે ત્યારે આની અંદર હવે મામલો છે તે પેચીદો થયો છે। સરકાર ક્યાંક ભીસમાં આવી છે અને એ જ કારણ છે કે નિર્ણયની જાહેરાત કરવામાં વિલંબ છે તે થઈ રહ્યો છે અને હજુ પણ શનિવાર રવિવાર થાય તેવું લાગી રહ્યું છે। કિંજલ, માહિતી બદલ આપનો આભાર।
તો નવી નીતિ ઉપર સરકાર હજુ વિચાર વિમર્શ કરી રહી છે અને હજુ પણ ખેડૂતોને રાહ જોવી પડે તેવી સ્થિતિ. રાજ્યમાં જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેને લઈને ખેડૂતે હજી પણ રાહ જોવી પડશે.